તમારા ગ્રહ કોની સાથે મેચ નથી થતા? એ મને મળે તો હું કહું કે આ વ્યક્તિ સાથે મેચ નથી થતા, કંઈક આપો ઉપાય. કોઈ ક્રશ છે તમારો? ના, કોઈ જ નહીં. રણબીર કપૂર કીધું ને, પણ હવે ટેકન. તમારા ગૂગલ સર્ચમાં એવું તો શું હશે કે જે લોકો જોશે તો સરપ્રાઈઝ થશે? ફોર એક્ઝામ્પલ, તમારે કોઈને છોકરાને પસંદ કરવું હોય તો વોટ ઇઝ ધ ગ્રીન ફ્લેગ? સોફ્ટ સ્પોકન, સોફ્ટ સ્પોકન, અન્ડરસ્ટેન્ડિંગ, રિસ્પોન્સિબલ. બસ આટલું? હા. લુક્સ મેટર કરે છે? એટલા નહીં, ગુણ વધારે મેટર. બોલિવૂડની અંદર તમે પરેશ રાવલ સાથે કામ કર્યું, ઋષિ કપૂર સાથે કામ કરેલું. મારે પરેશ રાવલ વિશે તમને પૂછવું છે. આમ જોવા જઈએ તો સિનિયર લેવલના લોકો છે, આટલા વર્ષ કામ કરેલું છે એમને, તો એમનો જે એટીટ્યુડ છે એ એકચ્યુઅલમાં જેવો દેખાય છે એવો જ છે કે પછી અલગ છે? ગર્લ્સ લાઈક વોટ દે હિયર અને ગાઈઝ લાઈક વોટ દે સી. ઓહ, સો તમારે તમારા જીવનને એક ગુજરાતી ફિલ્મનું નામ આપવું હોય તો શું આપશો? લોચો. ના, મારી લાઈફમાં કઈ લોચા મારી બહુ આમ સ્ટ્રેટ ફોરવર્ડ લાઈન છે. ઓવરરેટેડ? હું કોઈ નહીં, કોઈ હું નહીં. એવા બધામાં મારું જ નામ આપી દઉં છું. શાહરુખ ખાન? હું મન્નતના ઓલા પર ઉભા રહીને એવું કરીશ. આલિયા ભટ્ટ? આલિયા ભટ્ટ? હું રણબીર કપૂર સાથે ડેટ ઉપર જઈશ. રણબીર કપૂર? હું આલિયા ભટ્ટ સાથે? ના, તો હું ઐશ્વર્યા રાય સાથે ડેટ ઉપર જઈશ. સલમાન ખાન? તો હું ડેટ પર જવાનું બંધ કરી દઈશ. મુંબઈ વર્સિસ અમદાવાદ આપણે જોઈએ તો બંને વચ્ચેનો એક ડિફરન્સ શું છે? કઈ વસ્તુ તમને મુંબઈની વધારે ગમે છે અને કઈ વસ્તુ અમદાવાદની વધારે ગમે છે? મને એનર્જી મુંબઈની ગમે વધારે છે ગમે છે. કે આપણે બી ત્યાં જઈએ ને તો આમ યુ આર ઓન યોર ટોઝ ઓહ, કે ભાઈ હવે નેક્સ્ટ એ વાળું. તો જ્યારે એવા ઝોનમાં હોય ને કે કુછ કર દિખાના હૈ, તો મુંબઈ ઇઝ ધ બેસ્ટ પ્લેસ ટુ બી ઇન. અને જ્યારે એવું લાગે, અમદાવાદ ઓલ્સો ઇઝ વેરી પ્રોફેશનલ. અને મારો અમદાવાદનો એક્સપોઝર 2016થી right. છે. એના આ 10 વર્ષમાં તો મેં બહુ જ ફરક જોયો છે. બટ સ્ટીલ અહીંયા થોડી શાંતિ છે મુંબઈ કરતાં વધારે. કોકરોચ જનતા પાર્ટી, બીજેપી, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી? મને પાર્ટી કરવી ગમે છે. નમસ્કાર, વીટીવી ડિજિટલના ખાસ પ્રોગ્રામ વાતોમાં આપ સૌનું સ્વાગત છે. અત્યારે મારી સાથે જે એક્ટ્રેસ છે ને, નહીં, જે પ્રોડ્યુસર છે ને, નહીં, ડાયરેક્ટર નહીં, અરે આ મેડમ બધું જ છે. હું જેમની વાત કરી રહ્યો છું એ ખૂબ જ ખાસ છે. એ છે જીનલ બેલાની. જીનલ, સૌથી પહેલાં તો વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. હેલો. મારે આમ જોવા જઈએ તો બહુ બધા પ્રશ્ન છે, પરંતુ તમે જેટલા પોડકાસ્ટ બધાને આપી દીધા એમાં બધા જ પ્રશ્નોના જવાબ તો મળી ગયા છે બધા લોકોને, પરંતુ મારે એનાથી થોડું અલગ ક્વેશ્ચન્સ પૂછવા છે. આમ જોવા જઈએ તો કેટલાય વર્ષોથી તમે કામ કરી રહ્યા છો અને ખાસ કરીને મેં તમને તમારી પહેલી એડ ડવની જોઈ હતી અને ત્યારે જોયું હતું કે બહુ જ સરસ એક છોકરી છે અને બધા મોટાભાગના લોકોનો ક્રશ પણ બની ગયા હતા તમે. પરંતુ આ ડવની એડની ત્યારથી શરૂઆત કરી હતી, રાઈટ? બટ એકચ્યુઅલમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમે કઈ રીતે આવ્યા? સો મને નાનપણથી જ એક્ટર બનવું હતું. મને ખબર નહોતી કેવી રીતના શરૂઆત કરવાની, તો મેં માસ મીડિયા લીધું. રાઈટ. પછી ત્યારથી હું અસિસ્ટ કરવા લાગી અને લકીલી હું મુંબઈમાં હતી એટલે આઈ હેડ ધ ઓપોર્ચ્યુનિટીઝ કે હું મોટા મોટા પ્રોડક્શન હાઉસીસમાં અપ્લાય કરી શકું. રાઈટ. અને માસ મીડિયા પણ બેકગ્રાઉન્ડ હતું એટલે મને ઇઝીલી અસિસ્ટન્ટ તરીકે ચાન્સ બી મળી ગયો. ત્યાંથી શીખ્યું કર્યું કે શું પ્રોસેસ હોય છે, ઓડિશન શું હોય, પોર્ટફોલિયો શું હોય, ફોટો પડાવવા પડે, એ બધું મને કંઈ જ નથી ખબર. અને પછી ઓડિશન્સ આપવા લાગી હતી અને બસ આવી રીતના જ ઇટ સ્ટાર્ટેડ. સો ગુજરાતી મૂવીઝની, અને મેં એક વસ્તુ સાંભળી હતી, તમને ગુજરાતી મૂવીઝ પ્રત્યે થોડો લગાવ બાદમાં થયો, પહેલાં બોલિવૂડથી તમને વધારે લગાવ હતો. એની પાછળનું કોઈ રીઝન કે શા માટે ગુજરાતીમાં પછી આવું હતું તમારે? અવેરનેસ નહોતી. ઓકે. બીકોઝ ત્યાં જ જન્મી, ત્યાં જ મોટી થઈ. ગુજરાતી ફિલ્મ ખબર હતી, પણ જે 2-3 બહુ જ હિટ ગઈ હતી એના નામ સાંભળ્યા હતા કે દેશ રે જોયા, દાદા પરદેશ જોયા, પછી બીજી 1-2 ફિલ્મ કદાચ ખ્યાલ હશે. પણ એના સિવાય મારું વાતાવરણ એ નહોતું કે જ્યાં ગુજરાતી ફિલ્મોની વાત થાય. બરાબર. ઘરમાં ને ફેમિલી ફ્રેન્ડ્સમાં ગુજરાતી કલ્ચરની, ગુજરાતી સાહિત્યની વાતો થતી હતી.
અને એ હું થોડી અવેર બી છું, પણ ગુજરાતી ફિલ્મોનું મારું એક્સપોઝર નહોતું. બરાબર. એટલે જ્યારે ફર્સ્ટ ટાઈમ ગુજરાતી ફિલ્મનું આવ્યું તો હું આઈ વોઝ લિટલ હેઝિટન્ટ, કેમ કે આઈડિયા નહોતો કે કેવી બનશે, શું બનશે, ઇન્ડસ્ટ્રી શું છે. અને મારા ખ્યાલથી એ જ વખતે જ આપણી આ ઇન્ડસ્ટ્રી Right. બીજી રીતના ગ્રો ગ્રો કરી થવાની લીધી. શરૂ રાઈટ થઈ. રાઈટ એગ્રી. એટલે આઈ એમ ગ્લેડ કે મેં એ ફિલ્મ લઈ લીધી અને મેં ફિલ્મ કરી, અને દેટ્સ વાય આઈ એમ હિયર. હવે તમારી નવી ફિલ્મ બી આવી રહી છે, ગેટ સેટ ગો. જેવી રીતના ટ્રેલર જોયું એ પ્રમાણે જ ખબર પડે છે કે ભાઈ જબરજસ્ત ટ્રેલર છે અને પિક્ચર માટે ખાસી એવી મહેનત કરી છે. તમે પ્રોડક્શન બી તમે જ સંભાળી રહ્યા છો, પ્રોડ્યુસર બી તમે જ છો, એક્ટ્રેસ બી તમે જ છો. સો બેઝિકલી જે કમાવો છો એ જ લઈ જાઓ છો, એવું જ થયું ને? જે ખર્ચો કરો છો એ જ લઈ કમાઈએ જાઓ. પછી વાત કરીએ. નો ડાઉટ કે આ પિક્ચર છે એ સુપર ડુપર હિટ થવાની છે. બટ અગર કોઈ વ્યક્તિ છે કે જે આ પિક્ચર જોવા માંગે છે, તો એને એક લાઈનમાં તમે કઈ રીતે કન્વિન્સ કરશો? કે એન્ટરટેનમેન્ટ છે, તમને આમ થોડા કલાકો એન્ટરટેન થવું છે, વિઝ્યુઅલ ટ્રીટ જોઈએ છે તો એ મળશે. એક્શન જોઈએ છે, બાઇસિકલ એક્શન પહેલી વાર આવી રહી છે. Yes. એટ ધ સેમ ટાઈમ બહુ જ મજા બી છે ફિલ્મમાં. આઈ ગેસ આનું જે ડાયરેક્શન છે થોડું અલગ રીતે કરવામાં આવેલું છે, અને જે સ્ટોરી લાઈન છે એ બી બહુ જ સરસ છે. કારણ કે મેં આવું ગુજરાતી ફિલ્મમાં આવું કોઈ સ્ટોરી લાઈન હોય, સ્ટોરી હોય એવું મેં બહુ જ ઓછું જગ્યાએ જોયેલું છે. કારણ કે હવે તો ક્યાંક ને ક્યાંક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગ્રો કરી રહી છે, એની અંદર તમે જે રીતના ઝંપલાવ્યું છે એ પ્રમાણે મને એવું લાગે છે કે બ્લોકબસ્ટર જ ફિલ્મ હશે. બીજો એક પ્રશ્ન પૂછી લઈશ. અમુક પ્રશ્ન મારા થોડાક અલગ છે. બોલિવૂડની અંદર તમે પરેશ રાવલ સાથે કામ કર્યું, ઋષિ કપૂર સાથે કામ કરેલું. મારે પરેશ રાવલ વિશે તમને પૂછવું છે. આમ જોવા જઈએ તો સિનિયર લેવલના લોકો છે, આટલા વર્ષ કામ કરેલું છે એમને, તો એમનો જે એટીટ્યુડ છે એ એકચ્યુઅલમાં જેવો દેખાય છે એવો જ છે કે પછી અલગ છે? મેં સૌથી વધારે જે શીખ્યું, કેમ કે શું થાય, સ્ક્રિપ્ટ બધા પાસે આવી જાય, પછી તમે સેટ ઉપર જાઓ એન્ડ ધેન યુ સી ધેમ પરફોર્મિંગ, કે આ લાઇન્સને આ લોકો પાસે તાકાત છે કે ક્યાં લઈ જઈ શકે છે ફક્ત પરફોર્મન્સથી. એવું નહીં કે લાઈન બદલી નાખી, ખાલી એ લાઈન બોલવાની છટા એ લોકોની એ હોય કે આખું પરફોર્મન્સ ઉપર ટાઈમિંગ. અને મારો તો પહેલો અનુભવ હતો, એના પહેલાં હું આવી રીતના ફિલ્મ સેટ ઉપર ગઈ પણ નથી. કેટલું સ્વીટ બોલો છો. તો હું તો એકદમ ઓમાં જ આવી ગઈ હતી એ વખતે ઋષિ કપૂર, પરેશ રાવલને સામે પરફોર્મ કરતા જોઈને. અમુક વખતે તો મારાથી કંટ્રોલ નહોતું થતું હસવાનું. આઈ કુડન્ટ કંટ્રોલ માય સેલ્ફ, કેમ કે એ લોકો એ રીતના પરફોર્મ કરી રહ્યા હોય, હ્યુમરવાળા જે સીન હોય, ફની સીન્સ હોય, કે આપણે ઊભા ત્યાં હોઈએ ને આપણાથી હસાઈ જાય. સો આવો બધો મારો અનુભવ હતો. બટ દે બોથ વર એક્સ્ટ્રીમલી સ્વીટ ઇન ધ ફિલ્મ. ઓકે. ઋષિ કપૂર તો ઓબ્વિયસલી હવે તો આપણે વચ્ચે નથી, પણ ઋષિ કપૂર ગુસ્સાવાળા પહેલેથી તમે જોયેલા છે ગુસ્સાવાળામાં એના? કે મેં સાંભળ્યું છે કે ઋષિ કપૂર જ્યારે સેટ ઉપર હોય ત્યારે લોકો સાથે, એક્ટ્રેસ સાથે બહુ જ ગુસ્સેથી વાત કરતા હોય છે. ના, એ આઈ થિંક એ લેવલ પર પહોંચે ને પછી અનપ્રોફેશનલિઝમ જોવે તો એ લોકોને ગુસ્સો આવી જાય. અને બહુ જ વ્યાજબી છે કે એટલું બધું કામ કર્યું, એટલા બધા મોટા લેવલના લોકો સાથે કામ કર્યું હોય કે કદાચ ક્યાંય અનપ્રોફેશનલ બિહેવિયર દેખાય તો દે વુડ ગેટ એંગ્રી. પણ મારી સાથે એવો કોઈ અનુભવ નહોતો થયો. સેટ ઉપર કદાચ ગુસ્સે થયેલા જોયા છે, પણ હવે મને યાદ નથી. પણ મારો અનુભવ બહુ સારો હતો. રાઈટ. અમુક બીજા પ્રશ્ન છે મારા. તમારે ટૂંકમાં જવાબ આપવાના છે, રાઈટ? છેલ્લા 24 કલાકમાં સૌથી મોટું જૂઠું તમે શું બોલ્યા હતા? હું ડાયટ ઉપર છું. સો યુ આર, મતલબ કઈ વસ્તુ તમને વધારે ભાવે છે? સ્વીટ બહુ ભાવે મને, એટલે બ્રાઉની ને એવું બધું ખાઈ લઉં. પછી અમદાવાદમાં આવ્યા છો તો બ્રાઉની બહુ ફેમસ છે આપણે. ચા એટલી બધી પી લઉં છું. જો હું તમારા ફોનનો સ્ક્રીન ટાઈમ જોઉં તો સૌથી વધુ કઈ એપ ખુલી હશે? ઇન્સ્ટાગ્રામ. તમારા ગૂગલ સર્ચમાં એવું તો શું હશે કે જે લોકો જોશે તો સરપ્રાઈઝ થશે? મને નથી ખબર કેવું શું હશે. હમણાં તો આઈ થિંક બધું થિયેટર ને એના વિશે જ હું બધી ઇન્ફોર્મેશન કાઢતી હોઉં છું ગૂગલથી, કે આ સિટીમાં કેટલા થિયેટર છે, શું છે શું ને એવું બધું. કઈ મતલબ લાસ્ટ કોને ઇન્સ્ટાગ્રામ ઉપર સ્ટોક કર્યું હતું? લાસ્ટ મેં સ્ટોક નહોતું કર્યું, પણ આ ફિલ્મમાં જ, ગેટ સેટ ગો ફિલ્મમાં જ મારી કો એક્ટર છે સંવેદના, આજે સવારે એની સાથે વાત કરતી હતી તો એણે એની બેન વિશે મને જણાવ્યું કે એ એકદમ નોમેડિક લાઈફ જીવી રહી છે. ક્યારેક કેરેલા હોય, એનું
ઓલું ટ્રક લઈને નીકળી જાય ને એકદમ બધી ફરે છે ને એના લોગ્સ બનાવે છે ને બધું, તો મેં એને ઇન્સ્ટાગ્રામ પર ચેક કરી અને આઈ થિંક શી ઇઝ લિવિંગ અમેઝિંગ લાઈફ. આપણે એવું થાય કે ક્યારેક યાર બધું જ મૂકીને કંઈ જ નહીં કરવાનું, બસ ખાલી હા, ફરવાનું એટલે લાઈફમાં. ગટ્સ જોઈએ ને આ કરવા માટે. લાઈફમાં કાંઈ જ નહીં કરવાનું, બસ ફર્યા રાખવાનું. ઘણા બધા લોકો કરે છે. મેં એક ચેનલ જોઈ હતી, એમાં એક ભાઈ સ્પેશિયલી કાંઈ જ નહીં કરતા, ખાલી ફરે છે, પ્રમોશન કરે છે અને પૈસા કમાય છે, જસ્ટ એટલું જ. એ લાઈફમાં 10-15 વર્ષથી આ જ કરે છે, હા, અલગ તો અલગ કન્ટ્રીઝમાં. વાવ. ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો કયો એક્ટર તમને એવું લાગે છે કે બહુ જ અંડરરેટેડ છે? હું તો આપણી ફિલ્મથી જ શરૂઆત કરીશ કે આપણી ફિલ્મમાં ભૌમિક સંપત છે, દીપક nice. તિજોરી છે. યસ, દીપક તિજોરી ઇઝ નોટ અંડરરેટેડ, બટ આઈ થિંક એ ફર્સ્ટ ટાઈમ ગુજરાતીમાં આવી રહ્યા છે, તો આઈ હોપ કે એમણે જે રીતનું લુક અને પરફોર્મન્સ મેન્ટેન કર્યું છે ફિલ્મમાં એ રીતનું એમને મળે. ભૌમિક ને મળે એનું જે બી ડિઝર્વ એ કરે છે. ઓવરરેટેડ? હું કોઈ નહીં, કોઈ હું એવા નહીં. બધામાં મારું જ નામ આપી દઉં છું. આઈ ડોન્ટ નો અંડરરેટેડ ઓવરરેટેડ, પણ એવા બધામાં મારું નામ આપી દઉં. અગર આમ જોવા જાય તો છેલ્લા કેટલાય સમયથી તમે અલગ અલગ ફિલ્મોમાં કામ કર્યું, રાઈટ? પણ તમારી ફેવરિટ ફિલ્મ કઈ છે જેમાં તમને કામ કરવાની મજા આવી હોય? આ હું ગેટ સેટ Go, ગોની વાત એના કરવા સિવાય. આવી છું એટલે નથી કરી, પણ જેન્યુઅનલી મેં પોતાને આટલું ચેલેન્જ ક્યારે નથી આપી કે આ એક્શન, આંખમાંથી ઘણીવાર આંસુ બી આવી જાય, સાયકલ પર લટકેલા હોઈએ અને લગભગ 30-40 ફૂટ હતું. હા, ઓકે. અને એમાં સાયકલ પર લટકેલી હતી ને સામે કેમેરાસ છે ને મને એવું થયું કે હમણાં રડીશ તો મેકઅપ ખરાબ થઈ જશે ને અહીંયા કોઈ મેકઅપ મેન બી નહીં આવે, તો આઈ કુડન્ટ ઇવન ક્રાય, પણ એટલો બધો ડર લાગી રહ્યો હતો એક્શન સ્ટન્ટ્સ કરવામાં ને. તો આઈ થિંક હવે રિઝલ્ટ જોઉં છું તો ધીસ હેઝ ટુ બી માય ફેવરેટ. ઓકે. તમારો બોર્ન મુંબઈમાં થયો છે, રાઈટ? પછી તમે વાપીમાં થોડું કામ કરેલું, સ્ટાર્ટ કરેલું કરિયર? સ્ટાર્ટ નહોતી કરી, એટલે મુંબઈમાં મને એક ફિલ્મ મળી હતી, એનું શૂટ વાપીમાં હતું. ઓકે, ડન. અગર આપણે મુંબઈની કમ્પેરિઝન કરીએ તો મુંબઈ વર્સિસ અમદાવાદ આપણે જોઈએ તો બંને વચ્ચેનો એક ડિફરન્સ શું છે? કઈ વસ્તુ તમને મુંબઈની વધારે ગમે છે અને કઈ વસ્તુ અમદાવાદની વધારે ગમે છે? મને એનર્જી મુંબઈની ગમે વધારે ગમે છે. કે આપણે બી ત્યાં જઈએ ને તો આમ યુ આર ઓન યોર ટોઝ, ઓહ, કે ભાઈ હવે વોટ નેક્સ્ટ એ વાળું. તો જ્યારે એવું આ ઝોનમાં હોય ને કે કુછ કર દિખાના હે, તો મુંબઈ ઇઝ ધ બેસ્ટ પ્લેસ ટુ બી ઇન. અને જ્યારે એવું લાગે, અમદાવાદ ઓલ્સો ઇઝ વેરી પ્રોફેશનલ, અને મારો અમદાવાદનો એક્સપોઝર 2016થી રાઈટ. છે, એના આ 10 વર્ષમાં તો મેં બહુ જ ફરક જોયો છે, બટ સ્ટીલ અહીંયા થોડી શાંતિ છે મુંબઈ કરતાં વધારે. તો જરાક આમ એવા રિલેક્સ થવું હોય તો અમદાવાદ આવી જવાનું. આવી જવાનું. તો મુંબઈનો વડાપાવ કે પછી અમદાવાદનો વડાપાવ? મુંબઈના વડાપાવનો કમ્પેરિઝન. શું ફરક છે? મને તો મતલબ મુંબઈમાં પણ મેં રહેલો છું, અમદાવાદમાં છે ને લિટલ ગ્લોસી વડાપાવ મળે છે કે આમ બટર નાખે એવું બધું, પેલું એકદમ રો એકદમ. હા, જેને આપણે મુંબઈયા વડાપાવ કહીએ. અહીંયા જનરલી અમદાવાદ ઇઝ મુંબઈયા વડાપાવ કહીએ. હા, તો એ અહીંયા જે મળે છે એ ભાવે છે મને. ઓકે. મુંબઈયા વડાપાવ અહીંયાના એ સરસ હોય છે. તો બટર વડાપાવ ટ્રાય કરેલું ક્યારે? હા, કર્યા છે ટ્રાય, અને એ બી સારા જ હોય છે, પણ જ્યારે આમ એકદમ ઓથેન્ટિક મુંબઈ એ મન થાય તો એ. ઓકે. જો તમને એક દિવસ માટે હું તમને નામ આપીશ કે એ હીરો કે હિરોઈનની લાઈફ જીવવાની તક મળે તો તમે શું કરશો? શાહરુખ ખાન. હું મન્નતના ઓલા પર ઉભા રહીને એવું કરીશ. આલિયા ભટ્ટ. આલિયા ભટ્ટ. હું રણબીર કપૂર સાથે ડેટ ઉપર જઈશ. રણબીર કપૂર. હું આલિયા ભટ્ટ સાથે. ના, તો હું ઐશ્વર્યા રાય સાથે ડેટ ઉપર જઈશ. સલમાન ખાન. તો હું ડેટ પર જવાનું બંધ કરી દઈશ. કેટરીના કૈફ. હું વિકી કૌશલ બી સારો, પણ એની સાથે હું ડાન્સ કરીશ. ઓકે. ઓલું તોબા વાળું. કરણ જોહર. 2-4 પિક્ચરોમાં તો પોતાને સાઇન કરી જ લઈશ. બહુ એક્સપેક્ટેડ આન્સર હતો, પણ ઓફકોર્સ દેટ વુડ બી ધ ગુડ થિંગ ટુ ડુ. મને ટીમને કહીશ કે સર જીનલ બિલાની અને સાઇન હોય એના. ઓકે. તમને પોલિટિકલમાં એવું ક્યારે ઈચ્છા નથી કે ક્યારે પોલિટિક્સ જોઈન કરું? ક્યારે થયું કે યાર આ બધું છોડ દો, પોલિટિક્સ આપણે કરીએ? મને એક તો એટલું બધું નોલેજ નથી કે હું
તો બહુ સિરિયસલી વાત ના 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 કરતા. ના જેન્યુઅલી કે હું એના વિશે કંઈ બોલવું કરું એટલું બધું નોલેજ જ નથી, પણ હા મને અમુક મુદ્દાઓ જે હોય છે કે જે મને બોધર કરે છે પર્સનલી, એ હું મારી જે લખું છું એમાં હું ટ્રાય કરું છું. જેમ કે ગેટ સેટ ગોમાં વી હેવ ટોક્ડ અબાઉટ બ્લેક મની, યસ. ભગવાન બચાવેમાં વી ટોક્ડ અબાઉટ બેન્કિંગ સિસ્ટમના જે લૂપ હોલ્સ છે. તો મને મારી આસપાસ જે પ્રોબ્લેમ્સ દેખાય છે, મારી પાસે જે રસ્તો છે ત્યાંથી હું બોલવાનો પ્રયત્ન કરું છું, પણ એટલું જ એમ. પણ પોલિટિક્સ મેં નથી વિચાર્યું બીકોઝ આઈ જેન્યુઅલી લેક નોલેજ. અચ્છા, હું તમને એક ઓપ્શન કઈ પાર્ટી તમને વધારે ગમે છે? કોકરોચ જનતા પાર્ટી, બીજેપી, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી? મને પાર્ટી કરવી ગમે છે બધા. આગળનું બધું ભૂલી આવે, આપણે ખાલી પાર્ટી યાદ રાખીએ. ફોર એક્ઝામ્પલ, તમને એક દિવસ માટે પ્રાઇમ મિનિસ્ટર આપણે બનાવી દઈએ દેશના, તો તમે સૌથી પહેલું કામ શું કરો? હું તો વુમન એમ્પાવરમેન્ટના જે બી ડિસિઝન્સ પેન્ડિંગ છે એ બધા લઈશ. પછી એડ્યુકેશન સિસ્ટમમાં જે મને લાગે છે કે અમુક વસ્તુઓ થવી જોઈએ, કે અમુક ફિલ્ડમાં રિઝર્વેશન્સ ના હોવું જોઈએ. જે બેઝિક કોર છે ત્યાંથી રિઝર્વેશન હટી જાય. દેશની જરૂર હોય તો ભલે બીજે બધે રિઝર્વેશન રહે, બટ એવા જે અમુક મારા પોઈન્ટ્સ છે આઈ વુડ લાઈક ટુ પુટ અપ. હા, એકચ્યુઅલી હમણાં નવું બી એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે, અગર તમે જોયું હોય તો, રિઝર્વેશન હટાવો. જેવી રીતના કોકરોચ જનતા પાર્ટી હતી, એવી રીતના રિઝર્વેશન હટાવવા માટે સ્પેશિયલ એક પાર્ટી બની ગઈ છે. તો અગર રિઝર્વેશન હટી જશે તો એવું નહીં લાગતું કે દેશમાં ઘણો બધો ફરક આવી જશે? હા, અને જો નથી હટી રહ્યું, આઈ એમ શ્યોર એની પાછળ કંઈ કારણ હશે. અને બહુ બધા આપણે જે સમાજમાં રહીએ છીએ એમાં એટલા બધા લોકોને સાથે લઈને ચાલવાનું છે, તો કદાચ અમુક લોકોને પ્રોબ્લેમ બી થઈ શકે. તો એનો મારા ખ્યાલથી બેસ્ટ સોલ્યુશન એ જ હોઈ શકે કે એટલીસ્ટ મેડિકલમાંથી અને એન્જિનિયરિંગમાં રિઝર્વેશન ના હોવું જોઈએ. બાકી બધામાં વી કેન કન્ટિન્યુ લાઈક દેટ. કે સિરિયસ વાતો કરીએ છીએ આપણે. થોડું ફની કરતા થોડો રોમાન્ટિક પ્રશ્ન પૂછી લો. મેં થોડું સર્ચ કરતો હતો તમારા વિશે, સ્ક્રોલ કરતો હતો ગઈકાલે જ, તો મેં તમારા લગ્ન જીવન વિશે કે એવું કંઈ મને દેખાયું જ નહીં. લગ્ન થયા તો લગ્ન જીવન વિશે એ જ પૂછું છું, કેમ નથી કર્યા? મને નથી ખબર, આપણે કુંડલી ખોલાવી હવે. તમારા ગ્રહ કોની સાથે મેચ નથી થતા? એ મને મળે તો હું કહું કે આ વ્યક્તિ સાથે મેચ નથી થતા, કંઈક આપો ઉપાય. તો કોઈ ક્રશ છે તમારો? ના, કોઈ જ નહીં. રણબીર કપૂર કીધું ને, પણ હવે ટેકન. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કે કોઈ? ના, બધા મસ્ત, બધું લોકો બધા બહુ સરસ છે, પણ ક્રશ કોઈ નથી. ક્રશ કોઈ જ નથી? કોઈ ગમતો હીરો ગુજરાતીમાં બહુ બધા. ઇનફેક્ટ આઈ ફીલ આપણી પાસે બહુ સરસ એક્ટર્સ છે. સો રોનક છે, ગૌરવ છે, ઓફકોર્સ ભૌમિક છે, ભવ્ય છે, મલ્હાર, યશ. પોતાની ફિલ્મોનો પેલા લઈ લીધા. અરે ઓફકોર્સ. ઓકે, સો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર પોલિટિક્સ થઈ રહી છે, એવું ઘણી બધી જગ્યાઓ પર ચાલે છે. બટ મારે એ પ્રશ્ન નથી પૂછવો તમને કે પોલિટિક્સ કેટલી થાય છે, પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર કામ કરવાની કેટલી મજા આવે છે? હજુ પોલિટિક્સનું બી કહી દઉં, કેમ કે મને નથી ખબર થઈ રહ્યો હતો બી, કેમ કે આપણે જ્યારે બહુ બધી વાત ચાલતી હોય છે. હા, જો એ બધાના પર્સપેક્ટિવ હોય છે. તમને પેલું નથી ખબર, ઇન્સ્ટાગ્રામમાં એકબીજાને અનફોલો કરી નાખે? એ તો એ બધું એ બી હશે, હા. પણ કામ કરવાની ખરેખર બહુ મજા આવે, કેમ કે છે ને એટલા સ્વીટ લોકો છે ને, આપણે ગુજરાતીઓ જ એટલા બધા આમ સ્વીટ પ્રજા છે ને, કે આમ કામ કરતા ને એવું લાગે આપણે તો કઝિન્સ બધા ભેગા થઈને વાતો કરી રહ્યા ને પત્તા રમી રહ્યા છે ને, એ વાળી જે ફીલ હોય ને એ અહીંયા આવે. મુંબઈમાં ઇટ ઇઝ એક્સ્ટ્રીમલી પ્રોફેશનલ. તો અહીંયા એક જે કામ કરતા કરતા જે ફેમિલી જેવું ફીલ થાય ને, એ ફિલિંગ અહીંયા વધારે છે, તો મજા બહુ આવે. તમે એનો રિવરફ્રન્ટ ગયા અમદાવાદનો? આપણે શૂટ બી કર્યું હમણાં. મરીન ડ્રાઈવ તો ઓબ્વિયસલી તમે ગયા જ છો, એટલા વર્ષ ત્યાં હતા. ફરક દેખાય છે તમને બંને વચ્ચે? એટલે પાણી વહેતું હોય ને તો એ તો ઓબ્વિયસલી એનો મરીન ડ્રાઈવ ફરક છે. હા, તો એ દરિયો, એની એનર્જી. બાકી આમ પાણીની આ બાજુ બધું સેમ જ છે. પેલું વહેતું પાણી હોય તો અલગ. એક દિવસ સાંજે જવું રિવરફ્રન્ટ, ગઈ છું. જેવી રીતના આપણે મરીન ડ્રાઈવમાં સાંજે જઈએ ને, એવી રીતના સાંજના સમયે જવાનું, બટ કોકની સાથે જવાનું. એ બી ગઈ છું. મતલબ કોક હતું તો ખરા? ના, એટલે પણ સાથે જવામાં હતું કે છે એ ના થાય ને, ખાલી આમ અત્યારે બી હોઈ શકે.
એટલે વોક કરવામાં તો શું છે, વોક કરવા તો જઈ જ શકે ને. ફોર એક્ઝામ્પલ તમારે કોઈને છોકરાને પસંદ કરવું હોય તો વોટ ઇઝ ધ ગ્રીન ફ્લેગ? સોફ્ટ સ્પોકન, સોફ્ટ સ્પોકન. અન્ડરસ્ટેન્ડિંગ, રિસ્પોન્સિબલ. બસ આટલું? હા, લુક્સ મેટર કરે છે? એટલા નહીં, ગુણ વધારે મેટર કરે છે. આઉટ ઓફ 10? એટલે એવું પણ નહીં, પણ મને જોઈને એ કહે છે એવું ના લાગે છે. પણ લુક્સ એટલે એ જનરલી છોકરીઓને એટલું મેટર ના કરે લુક્સ. ઇટ ઇઝ ઓલ અબાઉટ, એ છોકરાઓને મેટર કરે. તમે જનરલ સાયકોલોજી જોશો ને તો એ એવું હોય કે ગર્લ્સ લાઈક વોટ દે હિયર અને ગાઈઝ લાઈક વોટ દે સી. ઓહ, સો ઓકે. એટલે બહુ જ બેઝિક જનરલ સાયકોલોજી આવી હોય છે. ખર્ચાળો હોવો જોઈએ કે કંજૂસ હોવો જોઈએ? ડિપેન્ડ. એટલું બધું મેં વિચાર્યું નથી, પણ રિસ્પોન્સિબલ તો હોવો જોઈએ, કે એવું ના હોય કે આમ ગમે તે આમ સ્પેન્ડ કરી દીધા અને આમ બધું બહુ કંજૂસ બી ના હોવું જોઈએ. સો આઈ થિંક બેલેન્સ ઇઝ અગેન વન મોર રિક્વાયરમેન્ટ, કે બેલેન્સ માણસ હોવું જોઈએ. અગર એ તમને ગમે છે પણ કમાતો ના હોય તો? જવાબદાર છે કે નહીં એ વધારે મહત્વનું છે. કમાય છે નહીં? એ જવાબદાર હશે તો હમણાં નથી કમાતો પણ આગળ તો કમાઈ લેશે ને. પણ અત્યારે કેમ નથી કમાતો એ પ્રશ્ન ના થાય તમને? તો એ જવાબદાર હશે તો એવું જ હશે કે કંઈ પ્રોબ્લેમ હશે. શું પોઝિટિવિટી છે તમારા? પણ એ તો ગમે છે તો કોમન નથી. ગમે છે તો કંઈ પણ થઈ શકશે. હા, એ જવાબદારી લેવાની ઓલી હોવી જોઈએ. અચ્છા, રેડ ફ્લેગ ની વાત કરીએ તો રેડ ફ્લેગ? આ બધું કીધું એનું ઉલટું, લાઈક આઈ ડોન્ટ લાઈક પીપલ હુ આર ઇરરિસ્પોન્સિબલ, ઇમ્બેલેન્સ લોકો હોય ને. પછી મને એવું લાગે છે કે ધ હોલ લાઈફ ઇઝ અબાઉટ વોકિંગ ઓન અ રોપ. કે તમે આમ બી વધારે ગબડ્યા કે આમ બી વધારે ગબડ્યા, દેન ઇટ્સ અ પ્રોબ્લેમ. તો એ અવેરનેસ હોવી જોઈએ કે હું ગબડી રહ્યો છું કે ગબડી રહી છું અને હું બેલેન્સ્ડ છું. એ અવેરનેસ હોય તો બી આઈ થિંક તમારા 90% પ્રોબ્લેમ્સ આર સોલ્વડ. કોઈ પણ બાબતમાં, જેમ કે ખર્ચો કીધો, કંજૂસ કીધું, કે એની પ્રોબ્લેમ. સો એ અવેરનેસ સાથે ચાલતો વ્યક્તિ કેન બી અ ગુડ કમ્પેનિયન. હવે કાઠિયાવાડીમાં કે વસ્તુ કહેવાય, અનુભવ બહુ વસ્તુ કહી જતી હોય છે. પણ મારે એવા અનુભવ નથી, મને કોઈ, બટ આઈ એમ અ ગુડ રીડર. તો મને બીજા બધા વાંચીને ને અધરવાઇઝ બી ફ્રેન્ડ્સ લોકોના અનુભવ આ તે બધું મળીને એક મારો પર્સપેક્ટિવ બન્યો હશે કદાચ. ઓકે. તમને લખવું બી ગમે છે, વાંચવું તો ઓબ્વિયસલી તમે હમણાં જ કીધું. તમે બુક્સ વાંચો ને કઈ ટાઈપની બુક્સ વાંચો છો તમે જનરલી? કે વહેલા બેઠા છે કંઈ જ નથી તો બુક્સ વાંચી લીધી? મને ગમે છે બુક્સ વાંચવું. ફોનના કારણે કેવું થયું છે કે રીડિંગ ઓછું થઈ ગયું છે. ઓકે. એ પહેલાં જે બહુ જ વધારે હતું કે એક બુક પતીને બીજી ચાલુ થઈને એ વાળું. કઈ તમારી ફેવરિટ બુક છે, અગર તમારે કોઈને સજેશન આપવું હોય કે ભાઈ? ખાલિદ હસીનીની છે, એમની આઈ થિંક કાઇટ રનર, પછી એમની જ બીજી 2-3 જે બુક્સ છે. આઈ લાઈક ઓલ હિઝ બુક્સ. સો ઇઝ અ વેરી ગુડ રાઇટર. ઓકે. હવે નેક્સ્ટ તમારું શું પ્લાન છે, મતલબ અહીંથી જઈને નહીં, મતલબ ફિલ્મ પછી? નો પ્લાન્સ. કેમ કે એમાં અનુભવ હવે આવશે, એમાં દુઃખ ઝલકશે. બિકોઝ you cannot plan, and especially in this field, so you cannot plan. You can wish. ઓકે, તો ગોલ હશે ને કંઈક કે ભાઈ આ કરવું છે? મને તો ઈચ્છા છે કે આ પતે ને તરત આપણે નેક્સ્ટ ફિલ્મ ઓન ફ્લોર જાય, પણ એ ઈચ્છા છે. આઈ હોપ એ પ્લાન બને એમ. પણ એ અગેન ઇન ધીસ ફિલ્ડ એવું છે ને કે બધું બ્લેસિંગ્સથી ને એનાથી જ થતું હોય છે, કે ટાઈમ હોય તો જ થતું હોય છે, બાકી યુ કેનોટ પ્લાન એનીથિંગ. જનરલી તમે મતલબ ફિલ્મ ના હોય, કાંઈ ના હોય તો તમે શું કરતા હોવ છો? પહેલાં અલગ જવાબ હોત. ફોનના એડિક્શનના કારણે મારી પાસે હમણાં એક જ જવાબ છે કે હું ફોન ઉપર હોઉં છું. બાકી ક્યારેક ક્યારેક ઘરમાં હોઉં તો આઈ લાઈક કુકિંગ, પછી ફરવા જવું, એવું બધું. ધેટ્સ ઓલ. હા. ફ્રેન્ડ્સ લોકોને મળવાનું, એવું બધું કરો. ઓકે, સો આપણે રેપિડ ફાયર રમીએ છીએ. હું તમને ફટાફટ જવાબ આપવાનો છે. હા. એક્ટિંગ કે રાઇટિંગ? એક્ટિંગ. મની કે ફેમ? બેમાંથી ચૂઝ કરવાનું હોય તો મની. ઓકે. લવ મેરેજ કે અરેન્જ?
લવ મેરેજ. રેડ ફ્લેગ કે સેકન્ડ ચાન્સ? ના, નો સેકન્ડ ચાન્સ કોઈને નહીં આપવાનો. રેડ ફ્લેગ ચાલે. આઈ સેડ રેડ ફ્લેગ કે સેકન્ડ ચાન્સ? એટલે મને બેવ ના ચાલે. હું સેકન્ડ Okay. ચાન્સ બી ના આપું, રેડ ફ્લેગ ને તો ચાન્સ Option આપવાનો જ નથી. હા ઓપ્શન જ નથી. બોલિવૂડ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી? બંને. Okay. ફિલ્મ ઇન્ડસ્ટ્રી આગળ જે બી લાગે. ઓટીટી કે થિયેટર? એટલે બિગ સ્ક્રીન કે થિયેટર એટલે પ્લે? થિયેટર પ્લે. ઓટીટી. ઓકે. લક્ઝરી કાર કે પછી પીસફુલ સ્લીપ? મને ઊંઘ તો બહુ સરસ જ આવી જાય છે લક્ઝરી કાર. મતલબ એવું કોઈને બ્લોક કરવું ગમે કે પછી કોઈ ઇગ્નોર કરવું દેવું વધારે તમને કમ્ફર્ટેબલ લાગે, કે ઇગ્નોર કરી દે તો વધારે જોબ સારી રીતના મળી શકે? મને બહુ ઇરિટેટ જલ્દી થાય તો મને એવું લાગે કે આમ બહુ મેસેજ આવી રહ્યા તો હું આર્કાઇવ તો કરી દઉં. એટલે હમણાં બી કદાચ 100-200 લોકો આર્કાઇવમાં જ હશે. હું જોઉં જ નહીં. મેરેજ પહેલા લિવ ઇન પસંદ કરશો? ડિપેન્ડ્સ વોટ ઇઝ ધ સિચ્યુએશન. મતલબ એને તમે એક્સેપ્ટ કરશો એ વસ્તુને? મતલબ એટલે મારી પાસે એવી કોઈ સિચ્યુએશન આવી નથી, પણ હું કોઈ પણ વસ્તુને રોંગ માનતી નથી. કે ટુ ઈચ ઇટ્સ ઓન. કોઈને એવું હોય કે મારા મેરિડ ફ્રેન્ડ્સ છે એ લોકોના તો ઓપિનિયન એવા રહે છે કે લગ્ન પછી એટલી બધી લાઈફ ચેન્જ થાય કે યુ આર નોટ એબલ ટુ ટેક ઇટ. તો ક્યારેક એવું બી બની શકે કે કોઈને એવું હોય કે આપણે થોડો ટાઈમ સાથે રહીને જોઈએ. સો આઈ ડોન્ટ નો. હજી હું એવા કોઈ સિચ્યુએશનમાં આવી નથી તો મને મારો જવાબ ખબર નથી. ઓકે. બ્યુટી કે બ્રેડ? બ્રેન. ઓકે. પીઆર કે પ્યોર ટેલેન્ટ? જો પીઆર વાળા બહુ એક્ઝામ્પલ છે આપણી પાસે આજકાલ. અગર હિન્દીમાં બી જોવો તો દેર આર સો મેની પીપલ જે લોકોએ પીઆર કર્યું છે બીકોઝ દે કેન સ્પેન્ડ મની. પણ આઈ ડોન્ટ થિંક દેટ ઇઝ વર્કડ વિધાઉટ ટેલેન્ટ. ટેલેન્ટ તો હોવું જ જોઈએ. એ પેલું છે, પાયો છે. પછી બિલ્ડિંગ ચણો તો પછી પીઆર કરો તો ઠીક છે. એક થોડું હજી છે. એક એક્ટર કે જે બહુ જ લેટ આવે છે? આપણી ઇન્ડસ્ટ્રીમાં મને એવું કોઈ યાદ નથી આવી રહ્યું જે લેટ આવતું હોય. બધા ટાઈમસર આવે છે. હા, જેન્યુઅલી બહુ સિન્સિયર લોકો છે. એક એક્ટર કે જે સૌથી વધારે રીટેક લે છે? હું લઉં છું કેમ કે મને હંમેશા મારું એવું કે મારો ત્રીજો ચોથો ટેક સારો આવે છે. તો મને બી ખ્યાલ આવી ગયો છે કે પહેલો ટેક મારો ઓકે જોઈએ. જનરલી છોકરીઓને એવું જોઈએ, એક ફોટો પાડીએ પછી 3 ફોટો પાડીએ, એમાંથી એક જ સિલેક્ટ કરવાનો. એક સ્ટાઇલિશ એક્ટર સૌથી વધારે? સ્ટાઇલિશ હમ. દીપક તિજોરી. Oh, એમની સ્ટાઇલ nice. જો, એમના ફોટો જો, એમના Yes. ટી-શર્ટ વી-શર્ટ બધું લાઈક સર ક્યાં લગ રહે હો. એક એવો વ્યક્તિ કે જેની સાથે રોડ ટ્રીપ ઉપર જવું તમને ક્યારેય નહીં ગમે? ભૌમિક સંપત. કેમ કે અમારા બંનેની સોંગ ચોઇસ બહુ જ અલગ છે. ઓહ. તો એ અમે લોકો બહુ જ અમારે મુંબઈ અમદાવાદ થાય બીકોઝ વી આર બિઝનેસ પાર્ટનર્સ. તો અમારી જ્યારે બી ટ્રીપ થાય તો આમ લિટરલી પેલું હોય કે તું તારું સોંગ નહીં વગાડ, તું તારું નહીં વગાડ. પછી અમે હવે અલ્ટિમેટલી એક ઓલા પર આવ્યા છે કે એક સોંગ એની પસંદનું વાગે, પછી એક મારી પસંદનું વાગે, પછી એક એની પસંદનું વાગે, એવું રીતના. ઓકે. તો હા, એક એવું એક્ટર, એક એવી એક્ટ્રેસ કે જેની સાથે તમે કામ કરવાનું પસંદ કરશો અને એક એવા કે જેમની સાથે ક્યારેય કામ કરવાનું પસંદ નહીં કરો. એવું તો કોઈ નથી કે જેની સાથે ફરીથી કામ કરવાનું પસંદ નહીં હા, આવે. એ લોકોને ના ગમતું હોય તો અલગ વસ્તુ છે. મને એવા કોઈની સાથે પ્રોબ્લેમ નથી. પણ મેં યશ સાથે કામ નથી કર્યું. કાલે મેં મારણ જોયું, આઈ વોઝ લાઈક હા યાર, આઈ હેવ નેવર વર્કડ વિથ યશ સોની. તો એવું મને ગમશે હવે કંઈક એવું હશે તેની સાથે કામ કરું. ઓકે. તમે પોતાની સૌથી વધારે ઇન્સિક્યોરિટી કઈ છે લાઈફની? એ હોય, બહુ બધી હોય, પણ એ મોમેન્ટરી હોય. દેન યુ કમ આઉટ ઓફ ઇટ. યુ થિંક અરે યાર આવું છે. બહુ ઘણી વાર બહુ જ નોર્મલ બી હોય કે હેવ આઈ ગેઇન્ડ વેટ આ તે, બટ દેન યુ કમ આઉટ ઓફ ઇટ. યુ ગિવ લોજિકલ આન્સર્સ ટુ યોર સેલ્ફ એન્ડ કે એવી સિચ્યુએશન આવી ગઈ કે જે મતલબ રડવું આવી ગયું એમ, એવી કોઈ સિચ્યુએશન? એક્શન કરતી વખતે આવી ને ગેટ્સ એન્ડ ગોમાં રડવું, લિટરલી રડવું આવી ગયું કે મેં શું લખી નાખ્યું અને વોટ એમ આઈ ડુઈંગ અને હું કેમ ઉપર લટકેલી છું ને એવું બધું થયું હતું. પણ એ બહુ બધી આવે. પર્સનલ લાઈફમાં આવે એટલે આઈ થિંક ઇટ ગોઝ વિધાઉટ સેઇંગ. પેલું હું ને હમણાં મારી કઝિન અમે લોકો કોઈ ફિલ્મ જોઈ રહ્યા હતા. હું ફિલ્મનું નામ ભૂલી ગઈ. તો એક સિનિયર એક્ટર ને એક યંગ એક્ટર હતા. તો
પેલા યંગ એક્ટર પાસે રૂમાલ નહોતો તો સિનિયર એક્ટર એવું કહે છે કે યુ શુડ ઓલવેઝ હેવ હેન્કરચીફ વિથ યુ બીકોઝ યુ વિલ મીટ વુમન એન્ડ વુમન દે ક્રાય સો ટ્રુ. તો આઈ એમ અ વુમન સો યા હેપન્સ. ઓકે, હવે અમારી પાસે આમ તો જો કે બધા પ્રશ્ન છે, પરંતુ મારી પાસે એક ગેમ પણ છે કે જેમાં તમને સૌથી પહેલાં રમાડ લેવી છે. સૌથી પહેલાં તો મારી પાસે એક ડાઈસ છે, અલગ અલગ 6 પ્રકારના પત્તાઓ છે, ઠીક છે. તમારે હું બેઝિકલી તમારે આને ફેરવાનું છે, ઠીક છે, અને એમાંથી જે નંબર આવશે એ નંબરનું કાર્ડ હું પિક કરીશ. એમાં જે પ્રશ્ન હશે એનો તમારે જવાબ આપવાનો છે. ઓકે રાઈટ? 3, 2, 1 ગો. મામા 5. શું તમે ના કહેતા શીખી ગયા છો? એ શીખ્યું છે અને મેં જેન્યુઅલી એ શીખ્યું છે. એક બુક પણ છે લર્ન ટુ સે નો, ઓકે, જેને ન આવડતું હોય તો એ વાંચી લેવી. તમે બહુ પોલાઇટલી તમે તમારી બાઉન્ડ્રીઝ સેટ કરી શકો છો. હા, જનરલી હવે તો એવું સિચ્યુએશન જો કે જેન્જીસના જમાનાની અંદર જેન્જીસ તો બહુ ફટાફટ ના પાડી દે, પણ જે મિલેનિયન્સ છે તો બહુ વિચારી ના પાડતા હોય છે. અને ઇટ્સ ઇમ્પોર્ટન્ટ જો તમારે લાંબા ટકવું હોય, ઇફ ઇટ્સ અ રિલેશનશિપ, ફ્રેન્ડશિપ ઓર અ પ્રોફેશનલ કમિટમેન્ટ, ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ સે નો અને ઇટ્સ ઇમ્પોર્ટન્ટ કે તમે તમારી બાઉન્ડ્રીઝ બહુ પોલાઇટલી કહી દો. સો રાઈટ. છો એટલે પ્રશ્ન આવી ગયો છે, લક્ઝરી કે સિમ્પ્લિસિટી? ડિપેન્ડ્સ. લક્ઝરી. બીકોઝ આઈ એમ લીડિંગ અ વેરી સિમ્પલ લાઈફ, તો મને લક્ઝરી હમણાં અટ્રેક્ટ કરી રહી છે. કદાચ એ વખતે લક્ઝરી આમ બધું થઈ જાય ને એવું લાગે કે પેલી લાઈફ સિમ્પલ લાઈફ વુડ હેવ બીન એવું બેટર. કંઈ જ નથી હોતું, લક્ઝરી ઇઝ ઇમ્પોર્ટન્ટ વધારે. એવું રાખીએ. અગર ફોર એક્ઝામ્પલ તમે એક્ટ્રેસ હોત જ નહીં તો તમે શું કરતા હોત? મતલબ આ લાઈનમાં જ ના હોત તો એમ. ના, મને હું આ લાઈનમાં જ હોત એમ. એટલે બહુ એક્ઝેજરેશન લાગશે બટ આઈ વુડન્ટ હેવ સર્વાઈવ્ડ ઇફ આઈ વુડન્ટ હેવ બીન હિયર. એટલે હું અહીંયા પહોંચી ના, ઇટ વોઝ માય મે બી સોલ્સ કોલિંગ કે સમથિંગ, કે મને અહીંયા જ આવવું હતું એમ. ઓકે, ઇટ્સ નાઇસ. 3 નંબર. એક સારા પાર્ટનરની અંદર સૌથી જરૂરી ગુણ કયો છે? આઈ થિંક બેલેન્સ્ડ અપ્રોચ, જે આપણી વાત થઈ ગઈ અગેન. સો ઓકે, 3 નંબર અગેન. તમારે તમારા જીવનને એક ગુજરાતી ફિલ્મનું નામ આપવું હોય તો શું આપશો? લોચો. ના, મારી લાઈફમાં કઈ લોચા મારી બહુ આમ સ્ટ્રેટ ફોરવર્ડ લાઈન છે, ચાલ જીવી લઈએ. ચાલ જીવી લઈએ. આઈ એમ લિવિંગ માય બેસ્ટ પોસિબલ લાઈફ. નાઇસ. અગેન આપણે હજી 2 વખત કરીશું. 1 નંબર. બાળપણની અંદર ક્યારેય માર્કશીટ છુપાવી છે? ના, આઈ વોઝ અ ગુડ સ્ટુડન્ટ. ક્યારેય માર્કશીટની અંદર મતલબ ચેડા કર્યા હોય, મતલબ કોઈ ફરક કરી નાખ્યો હોય આંકડાની અંદર? મેં મારા હોમવર્કમાં કર્યું છે. મેં બહુ ટીચર્સ લોકોની સિગ્નેચર બી કોપી કરી છે, પણ આઈ હેવ નેવર ડન ઇટ વિથ માય માર્કશીટ. મારા માર્ક્સ સારા આવી જતા હતા, આવું બધું કરીને બી આઈ વોઝ અ ગુડ સ્ટુડન્ટ. મારી મેમરી સારી છે. મેં સ્કૂલની અંદર આઈ વોઝ ઇન 8th સ્ટાન્ડર્ડ, તો મને 100 માંથી 10 માર્ક્સ આવ્યા હતા ગણિતની અંદર. મેથ્સ નહીં, 10 ખાલી 10. ના, મેં 0 એડ કરી દીધો હતો. હા, હું કેટલો મૂર્ખ કે મેં પાછળ 0 જ એડ કર્યો, which is even not possible. ચા વગર દિવસ શરૂ થઈ શકે? હા. So you are coffee lover or chai lover? I'm confused lover. This explains why I'm single. There are days જ્યારે મને એમ થાય કે ચા પીવી છે સવારના. There are days જ્યારે આમ કોફીનું મન હોય, પણ મારું પેલું પર્ટિક્યુલર નથી. અને એ રીતના મેં એકચ્યુઅલી પોતાને ટ્રેન બી કરી છે કે મને આઈ ડોન્ટ લાઈક ધ ફેક્ટ કે હું કોઈ વસ્તુ પર ડિપેન્ડન્ટ છું. તો મને એવું લાગે કે બહુ જ આમ મને ચા વગર રહેવાતું નથી, તો હું મહિનો 2 મહિનો છોડી દઉં અને એના વગર રહી બી લઉં. તો એટલે એવું નથી કે કોઈ વસ્તુ વગર ન ચાલે. અને મેં બહુ જ નાનપણથી આઈ ડોન્ટ નો ફોર વોટ એવર રીઝન બટ આઈ હેવ ટ્રેન્ડ માય સેલ્ફ કે એ ન હોય તો બી ચાલી જાય. ઓકે, અગર કોઈ વ્યક્તિ મુંબઈ જાય છે તો એ કઈ જગ્યા છે કે જેને જવી જ જોઈએ? પૃથ્વી કેફે. ઓકે, બીજી કોઈ?
પાછળ જૂ બીચ છે. એક્ઝેક્ટ એની પાછળ જ છે, હા, રાઈટ, હા. સાચી વાત તો છે. એ બે જગ્યાએ Okay. અને ગુજરાતમાં અગર ફરવું હોય તો તમે કઈ જગ્યા પર ફરેલા છો ગુજરાતના બધી જગ્યાઓ પર? બધી નહીં. અમ, સોમનાથ આઈ થિંક સરસ છે. તે દરિયો બી છે, હમ. મંદિર બી છે સરસ, અને એનર્જી બી બહુ સરસ છે, તો ત્યાં જવાય. હમ. પણ મેં એટલું બધું જેટલું જોયું છે એમાંથી મને સૌથી વધારે એવું લાગે ને કે આમ ફરી જવું છે તો એ સોમનાથ. હવે ફોર એક્ઝામ્પલ આ લાસ્ટ આપણે ક્વેશ્ચન એમ હમ. રેન્ડમ લઈ રહ્યા છે, રીલ નીકળી જાય તો કોને ખબર નહીં. ફોર એક્ઝામ્પલ મતલબ ખાલી ખાવું જ છે, બહાર નીકળવું છે, ઠીક છે, તો અમદાવાદમાં કઈ જગ્યાએ જશો? વિચારો કેમ કે મને સાચો આન્સર આપવો છે એટલે જરાક આમ વિચારું. આપણે ક્યાં ક્યાં જઈએ છીએ બધા? હા. નહીં, ખાવા માટે. હા હા એ Frisbee, બધું. હા, right. સો બેઝિકલી પેલી જગ્યા જ્યાં આપણે એક સાથે બહુ જ બધા ઓપ્શન્સ મળતા હોય, દેન યુ કેન ગો એન્ડ ટેક, પછી બીજા બધા બી જે મંગાવે એમાંથી બી ચાખી લેવાનું, એવું બધું. દાળવડા ખાધા તમે? હા હા, કાંદા અને હમ. મરચા સાથે. એ અહીંની ફેવરિટ આઈટમ છે અમદાવાદમાં. અમારો વિચાર હતો કે જો આજે બહુ બધો વરસાદ પડશે ને, અગર તમે આવો છો કે નથી આવતા, અમે લોકો આજે તમને આજ ખવડાવીને રહેત. તો એવું દિલથી ઈચ્છા હોત તો મંગાવી લે, વરસાદની રાહ ન જોવે કોઈ. નેક્સ્ટ ટાઈમ આઈ ગેસ. સો જિનલ, થેન્ક યુ સો મચ તમે you. અમારી સાથે જોડાયા. જે બી તમારી જોડે વાતો થઈ એ ખરેખર બહુ જ મજાની હતી, પણ તમારો અમારી સાથેનો એક્સપિરિયન્સ કેવો રહ્યો એ જરાક આ કેમેરામાં જોઈને કહો. મને બી બહુ મજા આવી. એક તો છે ને ઇન્ટરવ્યૂ આપવાની મજા ત્યારે આવે જ્યારે સરસ પ્રશ્નો હોય, અને આ પ્રશ્નો બહુ જ સરસ હતા, અને એ પ્રશ્નો લાગતા બી નહોતા, એ વાતો જ લાગી રહ્યા હતા, એટલે મને ખરેખર એવું લાગ્યું હું વાતો જ કરી રહી છું, તો મને બહુ મજા પડી ગઈ. તમને મારું નામ ખબર છે? કુનાલ કીધું ને તમે? ના. કરણ. મને રાશિ યાદ રહી જાય, પછી પાછળનું ના યાદ રહે, તો ક યાદ રહી ગયું હતું. કરણ હવે નહીં ભૂલે. જોઈએ આપણે. સો થેન્ક યુ સો મચ અગેન તમે અમારી સાથે જોડાયા. તમને અમારી વાતો કેવી લાગી અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો તો જો તમને મજા આવી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.